વાત કરવી છે, આજે શરૂઆત કરવી છે એક નારાજગીથી. હમણાં જ આપણે જોયું કે વિધાનસભાનું સત્ર ચાલે છે ને ત્યારે અલગ અલગ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. એ પછી ફિલ્મ ક્ષેત્રના હોય, સંગીત ક્ષેત્રના હોય, અલગ અલગ મોટાભાગે સંગીત ક્ષેત્ર અને સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આ કલાકારો હતા અને એમને બોલાવી અને વિધાનસભાનું સત્ર કેવી રીતે ચાલે છે પ્રેક્ષક ગેલેરીમાં એમને માનપૂર્વક બેસાડી અને એનું વર્ણન કરવામાં આવ્યું હતું એમની સામે અને એમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. પણ હવે વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે અને વિક્રમ ઠાકોરે નારાજગી દર્શાવી છે. એમનું કહેવું છે કે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ જ્ઞાતિ સમુદાયના દરેક કલાકારને બોલાવવામાં આવ્યા, પણ કોઈ પણ ઠાકોર સમાજના કલાકારને કેમ બોલાવવામાં આવ્યો નહીં એ સવાલ ઉઠાવ્યો છે. સાથે જ એમણે કહ્યું છે મને બોલાવો ના બોલાવો ફરક નથી પડતો, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોવો જોઈએ. કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે જે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. વધુ માહિતી સાથે મારી સાથે હિરેન લાઈવ જોડાયા છે. હિરેન, આમ તો એવું કહેવામાં આવે કે કલાકારની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. કલાકાર આખા સમાજનો હોય છે, કલાકાર દરેક વ્યક્તિનો હોય છે, કલાકાર આખા રાજ્યનો કે પછી આખા દેશનો હોય છે. અને વિક્રમ ઠાકોર જ્યારે એક પર્ટિક્યુલર ઠાકોર સમાજ માટે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો શું ખરેખર સમાજને લઈને નારાજ છે કે પછી એમને આમંત્રણ નહોતું અથવા એ લિસ્ટમાં ચૂક થઈ ગઈ, કદાચ ભૂલથી વિક્રમ ઠાકોર ભૂલાઈ ગયા, એ બાબતનું એમને થોડું અંગત દુઃખ હોય એવું લાગે છે? બે દિવસ પહેલા જ વિધાનસભા અધ્યક્ષ તરફથી કેટલાક લોક સાહિત્યકારોને વિધાનસભાની મુલાકાત માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં કિંજલ દવે, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી સહિતના જે કલાકારો હતા એ ત્યાં પહોંચ્યા હતા, જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી પણ આ મુલાકાત દરમિયાન હાજર હતા. તેમણે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી આ તમામ લોકોની મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકાતમાં મોટાભાગના કલાકારો સૌરાષ્ટ્રના હતા અને એમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોએ આગેવાની લઈ અને એમની સાથે ફરતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. વિક્રમ ઠાકોરનો સવાલ છે ત્યાં સુધી વિક્રમ ઠાકોર એટલે કે ઉત્તર ગુજરાતમાં ગીતોના દ્રષ્ટિએ અથવા તો લોકસાહિત્યમાં હોય તો સૌથી મોટું નામ અને ઠાકોર સમાજમાં ઓબીસી વિસ્તાર સમાજની અંદર અને ઉત્તર ગુજરાતમાં મોટે ભાગે વિક્રમ ઠાકોરનું નામ અને એમની લોકચાહના પણ સારી છે અને એટલા જ કારણે એમની નારાજગીઓ હોઈ શકે છે. આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણ બેઠકમાંથી પણ ઠાકોર સમાજના નેતા એવા અલ્પેશ ઠાકોર છે એ ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપરથી તેઓ ધારાસભ્ય છે અને ગાંધીનગરમાં જ વિક્રમ ઠાકોર પણ રહે છે, એટલે કદાચ એક ઇશારો ત્યાં પણ હોઈ શકે. હિરેન, આપણે રોકવા માંગીશું. વિક્રમ ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે. વિક્રમભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. વિક્રમભાઈ, આ નારાજગીનું કારણ શું છે? અંગત કે પછી સમાજ માટે થઈને અવાજ ઉપાડી રહ્યા છો? અરે અંગત કારણ તો નથી, કેમ કે મારી જોડે તો ઘણા બધા પહેલા બી આવા બધા બનાવ બનેલા છે કે જે કોઈ એવોર્ડ ફંક્શન હોય ત્યાં મને બોલાવે ને મોડા સુધી બેસાડી રાખે ને આશ્વાસન બી એવું આપે કે ચલો તમને એવોર્ડ મળશે. હેલો, આખું ગુજરાત સાંભળે છે આપને. હાજી. હા, તો આ તો વર્ષો પહેલાની વાત કરું છું. એ વખત મને 2-3 વખત એ લોકોએ બોલાવ્યા, પછી એવોર્ડ મને નથી આવ્યું, પછી મેં એવોર્ડમાં જવાનું છોડી દીધું અને મને પછી તો ઘણી વખત એ લોકો બોલાવતો હું જતો જ નથી અને મને કોઈ અપેક્ષા બી નથી, મારે જવાનો કોઈ મતલબ બી નથી. મારો તો મારા ચાહકો જ મારા એવોર્ડ છે બધા, બરાબર. અને તમે કીધું કે અંગત નથી, આ કોઈ પોલિટિક્સ વાત નથી. આ વાત છે ખાલી મને એક જ વાતનું દુઃખ થયું કે ચલો ભાઈ, ભાજપ સરકારે અત્યારે જે બધા કલાકારો સન્માન કર્યું, બહુ સારા કલાકારો, બધા મોટા કલાકારો સન્માન કર્યું, બહુ સારી વાત કહેવાય. એનો કોઈ વાંધો નથી, પણ આટલો મોટો અમારો ઠાકોર સમાજ છે, ઘણા બધા અસંખ્ય અમારા કલાકારો છે, સિંગરો છે, બહેનો છે, ભાઈઓ છે, બરાબર, સાહિત્યકારો છે, હાસ્ય કલાકારો છે, એક્ટર છે. તો એમાંથી એક કલાકાર એ આ લોકોને ના દેખાયો કે ભાઈ ઠાકોર સમાજનો પણ એક કલાકાર હોવું જોઈએ. અચ્છા, તો શું કારણ, શું માનો છો આપ કે આ કોઈ ભૂલ થઈ ગઈ છે કે પછી વિક્રમભાઈને શું લાગે છે? અરે ભૂલ, ચલો ભૂલ આપણે માની. કેવી રીતે ભૂલ? આટલો મોટો સમાજ છે ને આટલા બધા હું તો ચલો મારી વાત તો જવા દો, પણ મારા સિવાયને બી ઘણા બધા ઠાકોર સમાજના કલાકારો છે. મને બોલાવો ના બોલાવો બે નંબરની વસ્તુ, પણ બીજા તો કલાકાર છે ને ઠાકોર સમાજના. કેમ નહીં? હું એમ જ કહેવા માંગુ છું. ચલો એવું હોઈ શકે, બરાબર. ભૂલ તો હું નથી માનતો, પણ એક વસ્તુ ખરી કે ભાઈ
સરકારે જેને બી આ મેનેજમેન્ટ આપ્યું હશે, કોઈને આપી તો હશે ને કે ચલો ભાઈ તમે આ કલાકારોને બોલાવી લાવજો, તમે આપણે એમનું સન્માન કરીશું, બરોબર. તો સરકારે એ વખતે જ્યારે જેને બી મેનેજમેન્ટ માટે કીધું હશે આયોજન આ બધું કરવાનું, બરાબર, તો એ વખતે સરકારે તો કીધું હશે કે ભાઈ ઠાકોર સમાજના કલાકારને લાવજો, કોઈ પટેલનો કોઈ કલાકાર હોય એને બી લાવજો, કોઈ બીજો કોઈ સમાજનો કલાકાર હોય એને બી આપણે લાવજો. બધા કલાકારો, કેમ કે કલાકારને કોઈ નાત જાત હોતી નથી, બરાબર. બિલકુલ એવું કદાચ ના કીધું હોય, ચલો એ મેનેજમેન્ટ ઉપર છોડી દઉં, તમે તમારી રીતે કલાકાર લેતા આવજો, બરાબર. તો મેનેજમેન્ટ વાળાનો વાંક કહેવાય ને કે ભાઈ તમે ઠાકોર સમાજનું કેમ કઈ કલાકાર નહીં. ઠાકોર સમાજના કોઈ કલાકાર આપણે ભાજપ સરકારની ધ્યાનની બહાર ગયું તો આપણે એમ માની લઈએ, બરાબર. તો મેનેજમેન્ટ વાળા હતા એ લોકો કેમ ઠાકોર સમાજના કોઈ કલાકારને અમારા ઠાકોર સમાજના કલાકારથી એમને કઈ વાંધો છે, શું પ્રોબ્લેમ છે. અને બીજી એક વસ્તુ, ચલો એ બી થયું, બરાબર. બીજી ભાજપ સરકારમાં કે કોંગ્રેસ સરકારમાં, બરાબર, ઠાકોર સમાજના નેતા હોય છે, ધારાસભ્યો છે, બરાબર. તો ધારાસભ્યો જ્યારે ધારાસભ્યો આ કલાકારોનું સન્માન કરતા હશે, ઠાકોર સમાજના ધારાસભ્યો કે જે નેતાઓ છે, તો એ વખતે એ ઠાકોર સમાજના ધારાસભ્યો નેતાઓએ સરકારને ધ્યાન નહીં દોર્યું હોય કે ભાઈ કેમ અમારા ઠાકોર સમાજનો કોઈ કલાકાર કેમ નથી, ધ્યાન દોર્યું છે કે નહીં દોર્યું હોય. એટલે વિક્રમભાઈ, કદાચ એક એવું નથી કે એક માત્ર ઠાકોર સમાજની અવગણના થઈ હોય. આપે જે આ વેદના વ્યક્ત કરી છે એ પછી સાગરભાઈએ પણ વેદના વ્યક્ત કરી છે, રાઈટ, કે સાગરભાઈએ પણ કહ્યું કે પાટીદાર અને ક્ષત્રિય બંને સમાજની અવગણના થઈ છે. એટલે કદાચ આવું જાણી જોઈને કરેલું ન પણ હોય એવું બની શકે, કારણ કે કદાચ કોઈને ટાર્ગેટ કરવું હોય તો પર્ટિક્યુલર એક સમાજને ટાર્ગેટ કરે, આવી રીતે કદાચ ન પણ બને એવું. હા, શું માનો છો એમ? જો હું તો મારા સમાજની વાત કરી શકું, બરાબર. મારા સમાજની અવગણના થઈ છે, ચોખ્ખી વસ્તુ છે, તમે બધાને આખા મીડિયાથી લઈને બધાને ખબર છે, બરાબર. અને હું તો એમ કહું છું કે ચલો ભાઈ મેનેજમેન્ટ વાળા જે બી હોય, બરાબર, એ લોકોને એટલી ખબર પડી જોઈએ ને કે ભાઈ કોને આપણે લઈ જવા જોઈએ, કોને ના લઈ જવા જોઈએ. જેને લઈ જાય તો બધા જોરદાર સારા કલાકાર જ લઈ ગયા છે, બરાબર. સારા કલાકારોમાં બીજા સમાજને બીજા ઘણા બધા સારા કલાકાર છે. ઠાકોર સમાજના સિવાયના બીજા ઘણા બધા સમાજના છે, એમને બી ચલો લઈ જવા જોઈએ ને, એમ કહું છું. ચલો ઠાકોર સમાજ કેમ, ને ખાસ કરીને કલાકારો જે અત્યારે લોબી જે ચાલી રહી છે આ લોકોની, બરાબર, એમાં બી આ લોકોએ ભાગલા પાડી દીધા છે. એમાં મોટા ભાગના ઇવેન્ટો તમે જોશો તો ઇવેન્ટોમાં મોટાભાગની ઇવેન્ટોમાં ઠાકોર સમાજનો કલાકાર નહીં હોય. એવું કેમ? એટલે સવાલો તો ઘણા બધા છે ને એની સાથે એક સવાલ એ પણ થાય વિક્રમભાઈ, જે તમે પહેલા કહ્યું ને શરૂઆતમાં જે વાત તમે કરી કે ઘણા બધા એવોર્ડ ફંક્શનમાં જાણી જોઈને અવગણના કરવામાં આવતી હતી, એટલે પર્ટિક્યુલર વિક્રમભાઈની અવગણના કરવામાં આવતી હતી કે પછી પર્ટિક્યુલર સમાજની અવગણના થતી હતી? વિક્રમ ઠાકોર સમાજનો છે એટલા માટે પહેલા તો અવગણના થતી આવતી હોય એવું મને એટલા માટે લાગે છે કે ઠાકોર સમાજને અત્યારના જે બીજા સમાજના લોકો એટલું માન સન્માન નથી આપતા, મારા ખ્યાલથી, હું માનું છું ત્યાં સુધી. પહેલા નથી આપતા, હવે આપે છે, એ વસ્તુ બરાબર છે. જેમ કે રાજકારણમાં બી ઘણા બધા ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો છે. પણ કલાકારોની દ્રષ્ટિમાં કહું છું હું અત્યારે, કલાકારોની દ્રષ્ટિમાં ઘણા બધા બધા કલાકારો એવા છે એવું નથી કહેતો. ઘણા બધા કલાકારો એવા છે, ઓર્ગેનાઇઝરો એવા છે કે જે ઠાકોર સમાજના કલાકારને એ લોકોથી ઠાકોર સમાજને દૂર રાખે છે, ઠાકોર સમાજના કલાકારને. બિલકુલ, પણ એવું હોય ને વિક્રમભાઈ, કદાચ કે અમુક કલાકારો એમના ધ્યાનમાં ન રહ્યા હોય અથવા તો અમુક લિમિટેડ સંખ્યામાં પણ બોલાવવાના હોય, કારણ કે ઘણા બધા સાંઈરામ દવે જેવો મોટો ચહેરો પણ તમે ગેરહાજરી એમની ઉડીને આંખે વળગે છે આ જ્યારે બધા ભેગા થયા હતા ત્યારે. એવા તો આ તો એક ઉદાહરણ આપ્યું, પણ એવા બીજા ઘણા બધા મોટા ચહેરાઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. એટલે કદાચ બની શકે કે આ કોઈ ઇન્ટેન્શનલી ના હોય અને કોઈ સમાજની, હવે ગુજરાતમાં કદાચ આજે કોઈ સમાજની અવગણના થતી હોય એવું વિક્રમભાઈ પણ નહીં માને અને હું પણ નથી માનતો ને ગુજરાતનો કોઈ નાગરિક પણ ન માની શકે. મેં એમ આગળ બી એમ જ કહ્યું કે સરકારની ધ્યાનમાં બહાર ગયું હોય, બરાબર, તો સરકારની ધ્યાનમાં બહાર ગયું હોય, બરાબર, તો ચોખ્ખી ધ્યાન બહાર ગયું, બરાબર. હું એમ કહેવા માંગુ છું કે ઠાકોર સમાજના નેતાઓ તો ત્યાં છે ને ભાજપ સરકારમાં, એ લોકોએ કેમ ધ્યાન ના દોર્યું એમ કહેવા માંગુ છું. બિલકુલ, તમારા સમાજના નેતાઓએ કેમ ધ્યાન ન દોર્યું એ સવાલ છે. હા, એટલે આ બહુ સૂચક વાત છે. યસ, હા, એમ કહું છું. એ તો સાગરભાઈ જોડે વાત છે કે ભાઈ અમારા પટેલ સમાજના કોઈ કલાકારને નથી બોલાયા, બરાબર, એ બી એમની વાત સાચી છે. પણ એક વસ્તુ છે કે ભાઈ હું મારી વાત કરું તો તમને એવું લાગશે કે હું મારા સ્વાર્થ માટે હું કહું છું, બરાબર. લોકોને આખી દુનિયાને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, બરાબર.
મારા સમાજના જે આગેવાને મને ફોન કરી મને કીધું, બરાબર, તો એ લોકોએ મને એક જ વાત કરી કે વિક્રમ ઠાકોર, તમે તો આટલા મોટા સુપરસ્ટાર છો, આટલા સારા સિંગર છો, તમને કેમ નહીં બોલાયા? તો મેં કીધું મને બોલાય ના બોલાય મને કોઈ ફરક નહીં પડતો, બરાબર, પણ પછી એ લોકો એમ કીધું કે ઠાકોર સમાજનો એક બી કલાકારના આ લોકોએ નહીં બોલાયા. ત્યારે મારે લાઈવ થવું પડ્યું ને મારે કહેવું પડ્યું કેમ ઠાકોર સમાજનો દીકરા દીકરી કેમ નહીં કલાકારમાં. અચ્છા, આપ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપ આ સવાલ વિક્રમભાઈ પૂછી રહ્યા છો, પણ આપના જે જનપ્રતિનિધિઓ છે, જેમના શિરે જનતાએ કળશ ઢોળ્યો છે પસંદગીનો, એવા જે નેતાઓ છે, ચૂંટાયેલા ધારાસભ્યો છે, એમની સાથે આપે વાત કરવાનો પ્રયત્ન કર્યો, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે આવું કેમ થયું? મેં કોની સાથે વાત કરવાનો પ્રયત્ન નથી કર્યો. મને લાગ્યું એટલે મેં એક ચોખ્ખી વસ્તુ તો હું વાત કરું પછી એ લોકો એ વાત ક્યાં મૂકે એ લોકો મતલબ ખરો એમ કહું છું. એ તો મોટા ધારાસભ્ય નેતાઓ છે, અમે તો સામાન્ય કલાકાર છીએ, બરાબર. વાત એ લોકો વાત કરે તો એમનો ભાર પડે ને. અમારા જેવા કલાકારો ગમે તેટલું બોલે, ગમે તે કોઈ ફરક નહીં પડવાનો, બરાબર. હું એમ કહેવા માંગુ છું. ઓકે વિક્રમભાઈ, આપે સમય ફાળવ્યો, અમારી સાથે વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હવે વાત કરવી છે ગરમીના પ્રકોપની. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આજે હોળીનો તહેવાર છે, આવતીકાલે ધૂળેટીનો તહેવાર છે, અને ધૂળેટી પછી ગરમી ચરમ ઉપર પહોંચવાની શરૂઆત થઈ જતી હોય છે. પણ હવામાન વિભાગે એક રાહતની વાત કહી છે કે થોડા દિવસ સુધી ગરમીથી રાહત મળી શકે છે. પણ હા, આ વખતનો ઉનાળો આકરો હશે એ દેખાઈ રહ્યું છે. અને અત્યારે જ આપણે જોઈએ છીએ કે જંગલમાં પણ દાવા ન લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગરમાં હમણાં જોયું આપણે આજના દિવસમાં જ કે આગ લાગી ગઈ જંગલની અંદર. સૂકું ભટ્ટ જંગલ આ માર્ચ મહિનાથી જ થઈ ગયું છે. એટલે ગરમીનો પ્રકોપ કઈ હદે છે એ આપણે સમજી શકીએ છીએ. પણ થોડી રાહત આપણને મળી શકે થોડા દિવસ માટે, એવું હવામાન વિભાગનું કહેવું છે. इसका जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो उच्चतम तापमान इसमें सौराष्ट्र का जो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन की अलग अलग जगह में 39 to 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान. और इसी के कारण राज्यों में आपका जो हीट वेव का कंडीशन रह सकता है. इसमें हमारा जो सौराष्ट्र कच्छ में 3 डिस्ट्रिक्ट आ रहा है. इसमें અને આ તો હવામાન વિભાગની આગાહી છે. અને હવામાન વિભાગની આગાહીની સાથે સાથે અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે. અને અંબાલાલ કાકાની આગાહી પરસેવો છોડાવી દે એવી છે. કારણ કે એમનું કહેવું છે કે એપ્રિલમાં તો તાપમાન 45 ડિગ્રીને પાર આરામથી જતું રહેશે. રાજ્યમાં અંગ દજાડતી ગરમીના પ્રકોપથી હાલ આંશિક રાહત મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો સામે આવી રહ્યો છે. જોકે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કેવી રહેવાની છે, હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. કાકા, આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે, તેના કારણે વાતાવરણમાં પલટા કેવા આવી શકે છે અને આવનારા દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ અત્યારે ગરમી પડી રહી છે, પરંતુ ધીરે ધીરે 15મી માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગોમાં પણ આ પ્રમાણે રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. આ વખતે ગરમી વહેલી પડી છે. ત્યારબાદ લગભગ 20મી માર્ચ આસપાસ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવશે. એટલે આ વખતે 20મી માર્ચ બાદ લગભગ થોડા દિવસ પછી બાદ ગરમીમાં વધારો થઈ શકે છે. અને આગળ મોરારી બાપુની કથાની વાત કરવી છે, જેમાં એક સૂચક મુદ્દો આજે મોરારી બાપુ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. એક પત્ર એમને ક્યાંકથી મળ્યો છે અને એ પત્રમાં જે વેદના ઠાલવવામાં આવી છે એની વાત કરી રહ્યા હતા. અને સૂચક રીતે આ કથામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર હતા. વટાળ વૃત્તિ એટલે કે બળજબરીથી અથવા તો લાલચથી ધર્મ પરિવર્તન માટેની એ વેદના પત્રમાં ઠાલવવામાં આવી હતી. અને ત્યારબાદ કડક પગલાં કેવી રીતે અને કેવા લેવામાં આવશે જો કોઈ આવી વટાળ વૃત્તિ કરતું હશે તો, એ હર્ષ સંઘવીએ કહ્યું. હર્ષભાઈ, હું આટલા દિવસથી ગામડે ગામડે ફરું છું ભિક્ષાને બહાને. ભિક્ષા તો મારું બહાનું છે, મને રોટલો ન મળે પણ ભિક્ષાને બહાને કેટલા દૂર દૂર જાઉં છું. અને જ્યાં આપણા ભાઈ બહેનોએ મારી પાસે વેદનાઓ વ્યક્ત કરી છે, એ વેદના સાંભળીને એમ થાય કે આપણે ક્યાંક મોડા ન પડીએ. વટાળ પ્રવૃત્તિ
માં વ્યસ્ત મનથી, ધનથી, શરીરથી, બધી રીતે વ્યસ્ત, પૈસાથી, એવા તથાકથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં 1 થી 12 સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે. પરંતુ આવા ભોલા ભાલા આદિવાસી ભાઈ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. અને હવે વાત કરવી છે ભાષા વિવાદની. આમ તો જો કે ભાષા વિવાદ આપણા દેશમાં કોઈ નવી વાત નથી, કારણ કે ઘણીવાર હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાની વાત આવી, હિન્દીને રાષ્ટ્રભાષા માનવાનો ઇનકાર કરવામાં આવ્યો, પણ હવે દક્ષિણમાંથી બીજો એક વિવાદ ઉઠાવવામાં આવ્યો છે અને એ છે M.K. સ્ટાલિન દ્વારા ઉઠાવવામાં આવેલો વિવાદ. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હિન્દીના કારણે કેટલીય ભાષાઓ નષ્ટ થઈ ગઈ છે, અસ્તિત્વ ગુમાવી રહી છે, અને તામિલને બચાવવાના બહાને એમણે એક નવો વિવાદ છેડી દીધો છે, ત્યાં સુધી કે રૂપિયાનો સિમ્બોલ પણ એમણે ખારીજ કરી દીધો છે અને એક નવો તામિલ સિમ્બોલ રૂપિયાના સિમ્બોલની જગ્યાએ જે 2010માં આપવામાં આવ્યો હતો એ તેમણે મૂક્યો છે. એટલે હવે આ વિવાદ ક્યાં જઈને અટકશે? ભારતીય જનતા પાર્ટીએ આ માનસિકતાને ભાગલાવાદી માનસિકતા ગણાવી છે, પણ સ્ટાલિનનું આ વર્તન, આવું વલણ કેમ, શા માટે, અને આ વિવાદ ક્યાં જઈ રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, અને ખાસ તો એ રૂપિયાનો સિમ્બોલ જે એક તામિલ વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો એને શા માટે હટાવ્યો, ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, આપણે ત્યાં દેશમાં વિવાદોનું જો કારણ કંઈ જ જાણવામાં આવે તો એ માત્ર ને માત્ર ઇલેક્શન હોય છે, અને તમિલનાડુનું ઇલેક્શન આવનાર વર્ષોમાં આવી રહ્યું છે ત્યારથી આ મૂળ શરૂ થયું છે. જો કે ભાષા વિવાદની શરૂઆત તો નેશનલ એજ્યુકેશન સિસ્ટમ ના જે વિષયો મૂકવામાં આવ્યા અને જે નવા ચેન્જીસ લાવવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા, ત્યારબાદ સ્ટાલિને વિરોધ કર્યો અને આખો વિષય ઊભો થયો છે. પરંતુ એ વિષય એટલો બધો ઉગ્ર બનતો જાય છે કે દિવસે ને દિવસે નવા એમાં ફણગા ફૂટતા જાય છે. આજે એક નવો ફણગો ફૂટ્યો છે કે જ્યારે તમિલનાડુનું બજેટ જાહેર કરવાનું હતું ત્યારે જે ગત વર્ષે જે બજેટની સાઇન અથવા તો બજેટનો જે સિમ્બોલ મૂકવામાં આવ્યો હતો તે જે કેન્દ્ર સરકાર દ્વારા RBI દ્વારા જે સિમ્બોલ મૂકવામાં આવ્યો છે એ સિમ્બોલ હતો એને હટાવીને એક તામિલ સિમ્બોલને એમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે મહત્વની વાત છે કે આ જે તામિલ સિમ્બોલ અને જે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે એ પણ એક તમિલ વ્યક્તિ જે ઉદયનિધિ ધર્મલિંગમ છે એના દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો કે આ વિવાદ આગળ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે તે પણ જોવું રહ્યું. જી, એક રેવન્યુ તલાટી માટે ભરતી માટે એક મોટા સમાચાર. સરકારે મોટા ચેન્જીસ કર્યા છે જે ખૂબ ધ્યાનમાં લેવા જરૂરી છે, કારણ કે ભણતરની મર્યાદા છે એ અહીંયા વધારી દેવામાં આવી છે. પહેલા જો રેવન્યુ તલાટી માટેની ભરતી માટે જે માન્યતા હતી એ 12 ધોરણ પાસ હતી, પણ હવે એને સ્નાતક સુધી એટલે કે ગ્રેજ્યુએટ સુધીની એને વધારી દેવામાં આવી છે. એટલે જો તલાટી ભરતી રેવન્યુમાં બનવું હોય તો પછી તમારે રેવન્યુ તલાટી બનવું હોય તો કોલેજ કરી હોવી જરૂરિયાત છે, એટલે કે ગ્રેજ્યુએશન કરવું ફરજિયાત છે. અને આ બાજુ શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર તૈયાર થઈ ચૂક્યું છે. આવનાર 10 વર્ષનું ભરતી કેલેન્ડર થોડા દિવસો પહેલા જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી કે 2.5 લાખ ભરતી કરવામાં આવશે આવનાર 10 વર્ષમાં, જેમાંથી 94,000 ભરતી શિક્ષણ વિભાગમાં કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણને અહીંયા વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હિરેન પાસેથી વિગતે જાણીએ. હિરેન, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું આ 10 વર્ષનું ભરતી કેલેન્ડર જે સામે આવ્યું છે એમાં 10 વર્ષ દરમિયાન જે ઓવરઓલ જોઈએ તો લગભગ 1 લાખની આસપાસ એટલે કે 94,000 જેટલી જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા 10 વર્ષ દરમિયાન થશે એ પ્રકારના આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ જે ભરતીઓ થવાની છે એ 2025 એટલે કે ચાલુ વર્ષમાં અત્યારે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, અને આ ઉપરાંત 2032 અને 2033ની અંદર જે જગ્યાઓ છે એ લગભગ 18,000 અને 13,000 જેટલી જગ્યાઓ છે. પરંતુ શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણ એટલે કે જે પીટીસી કરેલા લોકો છે એવા લોકો માટે આગામી વર્ષોમાં એટલે કે વર્ષ 2029-30 પછીનો સમયગાળો છે એ પીટીસી માટે મહત્વનો રહી શકે છે, કારણ કે જે આંકડા આની અંદર બતાવવામાં આવ્યા છે અંતર્ગત લગભગ 80,000 જેટલી જગ્યાઓ જે છે એ પ્રાથમિક શિક્ષકોની ભરવાની થઈ રહી છે, અને એ
80,000 જેટલી જે જગ્યાઓ છે એમાં મોટે ભાગે પ્રાથમિક વિભાગની હોવાના કારણે એમાં પીટીસી શિક્ષકોની જરૂરિયાત પડશે. 10 વર્ષના ભરતી કેલેન્ડરમાં ઓવરઓલ શિક્ષણ વિભાગમાં લગભગ 94,000 જગ્યાઓ ભરાશે. અને આજે છે હોળીનો તહેવાર, આપણે જાણીએ છીએ હોલિકા દહન આજે કેમ કરવામાં આવે છે, અસત્ય પર સત્યનો વિજયનું પણ આ એક તહેવાર પ્રતીક છે. અને સાંજના 7 વાગ્યા પછીનું મુહૂર્ત હોલિકા દહનનું છે, પણ આખા રાજ્યમાં એકમાત્ર ગામ એવું છે કે જ્યાં છેલ્લા 121 વર્ષથી એક અનોખી પરંપરા છે. અહીંયા હોલિકા દહન સાંજે નહીં પણ સવારે કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના માલપુરનું આ પરસોડા ગામ છે કે જ્યાં ઢોલ નગારાના તાલે સવારમાં હોળી પ્રગટાવાય છે. અને જ્યારે હોળીનો તહેવાર છે, આવતીકાલે ધૂળેટી છે, અને શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય કોઈ તહેવાર હોય તો એ માનવામાં આવે છે આ ધૂળેટીનો તહેવાર. અને એ રંગે રમવા માટે, ભગવાનની સાથે ફૂલડોલનો ઉત્સવ રમવા માટે, ભગવાનની સાથે રંગે રંગવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે ડાકોર અને દ્વારકા. અને જાણે કે ભક્તોનું અહીંયા ઘોડાપૂર આવ્યું છે. આ બાજુ હોળીના તહેવારની ઉજવણી બોર્ડર પર પણ કરવામાં આવી છે, જે આપણા માટે ખડા પગે ઊભા રહેતા હોય છે. 24 કલાક આપણી સુરક્ષા માટે તૈનાત બીએસએફના જવાનો છે. ફર્સ્ટ લાઇન ઓફ સિક્યોરિટી જે ભારતની કહેવામાં આવે છે, એ બીએસએફના જવાનોએ હોળી ઉજવી, રંગે ચંગે હોળી ઉજવી હતી.